રાજકોટના 150 ફૂટ રિંગ રોડ અને રૈયા ટેલિફોન એક્સચેન્જથી નજીક આવો ફર્નિચરવાળું મકાન શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. તો આપણે આવી ગયા છીએ મકાન, જે આ મકાન છે 110 વાર જગ્યા છે અને અપ્રોક્સ 15 ફૂટનો ફ્રન્ટ છે. તો આપણે આ મકાન જે છે એ ટેલિફોન એક્સચેન્જથી તદ્દન નજીકમાં આવેલું છે. તો આ ફળિયું તમે જોઈ શકો છો, માં તમને પાણીની લાઈન ત્યાં આવેલી છે. આરામથી તમારી એક કાર પાર્ક થઈ જશે, 2 વ્હીલર પાર્ક થઈ જશે, પ્લસ અંડરગ્રાઉન્ડ ટાંકો છે, બોર છે. ને આપણે આ જે મેઇન ડોર કહી તો મેઇન ડોર છે તમારી ઈસ્ટ અને સાઉથ ફેસિંગનો આ મેઇન ડોર રહેવાનો છે, જેમાં સેફ્ટી ડોર પણ આપેલો છે. તો આપણે હવે અંદર જોશું. આપણે મેઇન ડોરથી એન્ટર થાય ને ત્યારે પહેલાં લિવિંગ એરિયા આવી જાય છે. તમે લિવિંગ એરિયા જોઈ શકશો, જૂનું ક્લાસિક ટાઈપનું બધું ફર્નિચર છે. આ છે તમે સોફા આપેલા છે સી શેપમાં, પીઓપી લાઇટ જૂના ક્લાસિક ટાઈપની આપેલી છે. જે પણ છે આ કન્ડિશનમાં આપવાનું છે. એક બે વસ્તુ નથી, જે આપણે વિઝિટમાં તમે આવશો ત્યારે તમને જણાવી દઈશ. તો આ બાજુ આખું ટીવી યુનિટ આવેલું છે. ટીવી યુનિટ તમે જોઈ શકો છો, બહુ સરસ કરેલું છે. જગ્યા મોટી છે, સ્ટોરેજ અને જે એનું લેમિનેટ ને એ બધું છે તો એ પણ સરસ ચોઈસ કરેલું છે. તમે આ લ્યો છો તો તમારે થોડો ઘણો ફેરફાર છે અથવા થોડો ઘણો કલર છે જે તમારી ચોઈસનું, તો એ તમે કરાવીને અહીંયા રહી શકશો. હવે આપણે જોશું લિવિંગ એરિયાથી આ ડાઇનિંગ સ્પેસ. તો અહીંયા આરામથી તમારી 6 સીટર ડાઇનિંગ ટેબલ સેટ થઈ જશે. ડાઇનિંગ સ્પેસ પણ ખાસી મોટી છે. ત્યાં બાજુમાં રેફ્રિજરેટર આવી જાય છે. આ રેફ્રિજરેટર સાથે નથી રહેવાનું, પણ તમારું રેફ્રિજરેટર આ સાઇઝનું કંઈક તમે અહીંયા રાખી શકશો. પછી ડાઇનિંગ સ્પેસમાં જ અહીંયા તમને એક અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો વેસ્ટર્ન ટોયલેટ બાથરૂમ, ટોયલેટ સીટ છે આ રીતની. એક અહીંયા બેઝિન છે અને બાજુમાં નાનું સ્ટોરેજ આપેલું છે. તો આ રીતનું એક અહીંયા નીચે સ્ટોરેજ છે, જે થોડુંક નીચે જૂના ટાઈપનું નીચે જઈ તો કોઠાર રૂમ હોય એ રીતનું આખું સ્ટોરેજ આવેલું છે. આ જોયું આપણે ડાઇનિંગ સ્પેસ. હવે આપણે જોશું કિચન એરિયા. તો આ છે કિચન એરિયા. તો કિચન એરિયા પણ ફર્નિશ્ડ છે. ઉપર સ્ટોરેજ આપેલું છે, નીચે પણ સ્ટોરેજ આપેલા છે. આ સાઈડ પણ સર્વિસ પ્લેટફોર્મ નાનું આપેલું છે. આરામથી તમારું ઓવન અહીંયા રહી જશે, પ્લસ મિક્સર ગ્રાઇન્ડર પણ રાખેલું છે તો એ પણ રહી જશે. પ્લસ ઉપર બીજું અહીંયા સ્ટોરેજ બાકી કમ્પ્લીટ કરેલું છે. 2 જગ્યા છે, એક ત્યાં પણ છે, એક અહીંયા પણ બીજું સર્વિસ પ્લેટફોર્મ છે. કિચન એરિયામાં છે અહીંયા તમારું આરઓનું આખું સેટઅપ થઈ જશે. પ્લસ ત્યાં નીચે બેઝિન છે, પાણીનું પણ ત્યાં એક નળ અવેલેબલ છે. અને કિચનથી આ છે વેન્ટિલેશન વિન્ડો અને અહીંયા આખો વોશ એરિયા છે. તો આ વોશ એરિયામાં વેન્ટિલેશન વિન્ડો પડે છે. વોશ એરિયા ખાસો મોટો છે. વોશ એરિયામાં ઉપર તમારે સેફટી માટે મેટલની ગ્રીલ અને એની ઉપર છાપરા પણ નાખેલા છે કે જેથી વરસાદ અને તડકો બહુ ડિસ્ટર્બ ના કરે. વોશ એરિયા જોશું, ખરેખર બહુ મોટો છે. અને ત્યાં રૂમની વિન્ડો છે, પ્લસ ત્યાં બાથરૂમની વિન્ડો છે વેન્ટિલેશન માટે. તો ચાલો આપણે બાજુનો રૂમ જોઈ લઈશું. આ છે બેડરૂમ. બેડરૂમમાં પણ બેડ અવેલેબલ છે અને ત્યાં ટોયલેટ બાથરૂમ એકચ્યુઅલમાં હોવું જોઈએ, બટ ત્યાં ટોયલેટ બાથરૂમ કાઢી અને ત્યાં મંદિર કરેલું છે અને મંદિર દેખાડીશું. તો બહુ મોટું ખાસું મંદિર કરેલું છે અને ત્યાં જ અંદર આપણે અહીંયા વેન્ટિલેશન માટે વિન્ડો જે આપણે વોશ એરિયામાં બહાર પડતી હતી એ પડે છે. તો આ જે મંદિર છે ઈશાન ખૂણામાં છે, એટલે ત્યાં ટોયલેટ બાથરૂમ કાઢી નાખ્યું છે. આપણે કોમન ટોયલેટ બાથરૂમ તો મળી જ જવાનું છે. તો આપણે જોયો ગ્રાઉન્ડ ફ્લોર. હવે આપણે જોઈશું ફર્સ્ટ ફ્લોર. તો આપણે આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર. ફર્સ્ટ ફ્લોર ઉપર તમને 2 બેડરૂમ મળી જવાના છે, 2 ફર્નિચર સાથે છે. તો ચાલો પહેલાં સેમી માસ્ટર બેડરૂમ જોઈ લઈએ. આ છે તમારો સેમી માસ્ટર બેડરૂમ. એન્ટર થતાં જ પહેલાં રાઇટ હેન્ડ સાઈડ અહીંયા તમને ડ્રેસિંગ ટેબલ મળી જવાનું છે. ડ્રેસિંગ ટેબલની બાજુમાં જ તમને અહીંયા ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. ટોયલેટ બાથરૂમ ખાસા મોટા છે. આરામથી શાવર કેબિનને કરવું છે તમારે સેટઅપ તો કરી શકો છો. બેડરૂમની સાઇઝ પણ ખરેખર મોટી છે. આરામથી તમારો કિંગ સાઇઝનો બેડ રહી જશે. ત્યાં ડ્રેસિંગ ટેબલ થઈ જશે. વેન્ટિલેશન માટે 4 વિન્ડો આપેલી છે. આરામથી તમને
જો હવા ઉજાસ છે પૂરેપૂરા થઈ રહેવાના છે. બેડની બાજુમાં ત્યાં ફિક્સ કબોર્ડ કરેલા છે. ઉપર આખું સ્ટોરેજ થઈ જવાનું છે, નીચે તમને પ્રોપર કબોર્ડ માટે સ્ટોરેજ મળી જવાના છે. તો આ છે તમારો સેમી માસ્ટર બેડરૂમ. હવે આપણે જોશું માસ્ટર બેડરૂમ. તો આ છે તમારો માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમની સાઇઝ પણ ખરેખર મોટી છે. આ બેડરૂમમાં એક વસ્તુ છે કે તમને સિટિંગ બાલ્કની અહીંયા મળવાની છે રોડ સાઈડની. અહીંયા પણ આરામથી તમારો એક કિંગ સાઇઝનો માસ્ટર બેડ મળી જવાનો છે. ઓપોઝિટ સાઈડ તમારે ત્યાં આખું કબોર્ડ વોર્ડરોબ ફૂલ આપેલા છે, ફૂલ વોલ આરામથી ડ્રેસિંગ એમ આવી જવાનું છે. આ સિવાય ગ્લાસ માટે અહીંયા તમને વોર્ડરોબ મળી જાય છે કે તમારે લેડીઝ માટે બહુ સારું સ્ટોરેજ થઈ જવાનું છે. અને અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ છે. તો અટેચ ટોયલેટ બાથરૂમની સાઇઝ પણ ખાસી મોટી છે. અને ઉપર ત્યાં વેન્ટિલેશન માટે અગાસીમાં પોઈન્ટ પણ આપેલા છે. આરામથી અહીંયા વેન્ટિલેશન પણ બાથરૂમમાં ટોયલેટ બાથરૂમમાં સારું મળવાનું છે. અને બાથરૂમની ઓપોઝિટ સાઈડ ત્યાં સિટિંગ બાલ્કની આવી જવાની છે. આ રૂમમાં તમને એક એસી મળી જવાનું છે, વિડીયોકોનનું એસી છે, આમાં સાથે જવાનું છે. તો આ 3 BHKનું ડુપ્લેક્સ છે આપણે જોયું. આ 3 BHKનું ડુપ્લેક્સ છે આ કન્ડિશનમાં દેવાનું છે. તમે વિઝિટમાં આવશો ત્યારે એક બે વસ્તુ જે એપ્લાયન્સીસ સાથે આવવાના નથી તો એ તમને જણાવી દઈશ. જો આ પ્રોપર્ટીની તમારે વધુ વિગત જાણવી છે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો કિંમત અને તમારે વિઝિટ કરવી છે તો મારા નંબર આપેલા છે, તેમાં મારો સંપર્ક કરો. અમારી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો અને ઓલ બેલ આઇકન દબાવજો. ફરી મળશો નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.